એક તરફ ભાવનગર પોલીસ સબ સલામતના દાવાઓ કરી રહી છે, બીજી તરફ દલિત સમાજ દ્વારા એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર, ભાવનગર જિલ્લા પોલીસ વડા ડૉક્ટર હર્ષદ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને આ દરમિયાન દલિત સમાજના લોકો દ્વારા ભાવનગર શહેરમાં જેવી રીતે અસામાજિક પ્રવૃત્તિઓ વધી છે, દારૂ હોય, એમડી ડ્રગ્સનું દૂષણ સમાજમાં ફેલાઈ રહ્યું છે, વ્યાજખોરોનો ત્રાસ સામે આવી રહ્યો છે, તેને લઈને પોતાની વ્યથા છે તે રેન્જ આઈજી સમક્ષ મૂકી હતી. એમાં રેન્જ આઈજીએ પણ આગામી સમયમાં જે લોકો સમસ્યાઓને હાલાકીનો સામનો કરી રહ્યા છે તો તેમને જે હાલાકી છે તેમાંથી બહાર લાવવામાં આવશે ને જે કોઈ પણ બુટલેગરો હોય, પેડલરો હોય કે અસામાજિક તત્વો હોય તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારનું આશ્વાસન પણ આપ્યું છે. શું છે સમગ્ર મામલો, શું કહી રહ્યા છે રેન્જ આઈજી, શું કહી રહ્યા છે ત્યાંના પીડિતો, તે વિશે વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. થોડાક દિવસથી જાણે કે ભાવનગર શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા અવારનવાર આરોપો પોલીસની કામગીરી સામે થઈ રહ્યા છે. કેમ કે જાહેરમાં હત્યાના બનાવો, હત્યાના પ્રયાસ, મારામારી, એમડી ડ્રગ્સના વેચાણ તેમજ દારૂનો પણ વેચાણ બેફામપણે ચાલતો હોવાના આરોપો ત્યાંના જ લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ત્યાંના સ્થાનિકો છે તે બુટલેગરો, પેડલરો તેમજ વ્યાજખોરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે. આ સંદર્ભમાં ભાવનગરમાં દલિત સમાજ દ્વારા એક લોક દરબારનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર, ભાવનગર જિલ્લા પોલીસ વડા ડૉક્ટર હર્ષદ પટેલ સહિત પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. ત્યારે જે દલિત સમાજના લોકો છે તેમના દ્વારા મૂળ પ્રશ્ન જે આખા ઘટનાક્રમ લોક દરબારમાં ચર્ચાનો કેન્દ્ર રહ્યા તેમાં દારૂના બેફામ ચાલી રહેલા અડ્ડાઓ. એક તરફ ભાવનગર પોલીસ દ્વારા સબ સલામતના દાવાઓની વાત કરવામાં આવી રહી છે, કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત છે તેવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ રેન્જ આઈજીની સામે જ જે પીડિતો છે તેમના દ્વારા પોલીસના દાવાની પોલ ખોલી હતી. તો શું આનાથી રેન્જ આઈજી ખરેખર વાકેફ નથી? આ ઘટનાઓથી તેઓ અજાણ ચાલી રહ્યા છે? તેને લઈને પણ સવાલ ઉઠ્યા છે. પહેલાં તો જે લોક દરબારમાં આવેલા લોકો છે તેમની મુખ્યત્વે માંગણીઓ શું છે, તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો. મારું નામ ગૌરીબેન. ગૌરીબેન, તમે લોક દરબારમાં આવ્યા હતા, રજૂઆત કરી છે તમે? કરી નથી હજી. શું પ્રશ્ન છે તમારો? અમારે જો છોકરીને રેકડીઓ મૂકીને રાખવી છે. કયો વિસ્તાર? આ તિલકનગર 20 ભજન રોડ. અમારી છોકરીઓને બહાર નથી નીકળાતું હતા. બસ ઈ દારૂના અડ્ડા હામાં સીમા પી ઘરમાં ગઈ જાય, રેડ પડતા અમારા. અને પોલીસને રજૂઆત કરી? અત્યારે રજૂઆત જ કરવા આવ્યા હતા. કેટલા સમયથી દારૂ વેચાય છે? દારૂ તો ના વેચાય છે ઘણા વર્ષથી. હમણાં ને આ તો તિલકનગરમાં થોડાક વર્ષથી હમણાં ઘર લીધા ને ત્યારે વેચાય. પોલીસના કાર્યવાહી નથી કરતા? પોલીસ કાંઈ નથી કરતા. હપ્તા લેવા આવે છે. પોલીસ વાળા હપ્તા લેવા આવે છે. તુમ તો પોલીસ વાળા ભલે મને પકડી જાય. હા, અમારી છોકરીનું અમારે શું કરવું? બેન, આજે રામ દરબાર હતો, આઈજી સાહેબ પોતે આવ્યા હતા, એસપી સાહેબ હતા, તમે એમને કીધું, તમારી રજૂઆત કરી? હવે રજૂઆત કરવા તો ને આ રજૂઆત કરીએ ત્યારે અમે કાગળિયો લખીને આપ્યા છે. અમારી છોકરી જેવી રીતે આપણે સાંભળ્યા કે પીડિત દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તેઓ શાકભાજીનો ધંધો કરે છે ને ત્યાં કેટલાક બુટલેગરો જાહેરમાં દેશી દારૂનું વેચાણ કરે છે. જો કોઈ પણ દરોડા પડે પોલીસના તો એ બુટલેગરો છે તેમના ઘરમાં ઘૂસી જાય છે. આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે અને તેઓ અસલામતી અનુભવી રહ્યા છે. ત્યારે બીજા એક પીડિત છે, તેઓ પણ લોક દરબારમાં આવ્યા હતા, તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો. અમારો પ્રશ્ન એ જ છે કે અમારા છોકરા બાર રખડે કારવે, અમારા ઘરની સામે બધા ઘર વેચાઈ જાય છે. અને તિલકનગર ચોકમાં 20 ભજન રોડ ડબલ કિંમતે લઈને અને ત્યાં રહેવાનું માટે નથી કરતા, પણ દારૂ વેચવા માટે. અને અમારી સામે જો મૂતરવા ઉભા રહે, અમારે સામે ગાળું દેવે તો અમારે સારું લાગે. અમારા છોકરા બહાર નીકળે તરત અમારા છોકરા માથે ઉલટું માથે નાખી અને બાંધણું કરે. પોલીસ આવે જયારે રેડ હોય ત્યારે આવે રેડ હોય ત્યારે સામે અમારા છોકરા બહાર બેઠા હોય ને તો એની તપાસ કરે છે. તો અમારે હું બહાર નહીં નીકળવાનું. ન્યા થાય ત્યારે આવે ત્યારે વયા જાય એવું બધું. પછી અમારે કઈ દારૂ તો અમારે એક મકાન લીધું ત્યારથી વેચે છે. એટલે આમ તો કમ થી કમ 5-6 વર્ષથી અત્યારે બીજું વેચાણું છે અમારા ઘરની સામે જ. તે અમારી માંગ છે કે અમારે બંધ જવી. હાલ જેવી રીતે એક જ મુદ્દો હાલ ચર્ચાનો કેન્દ્ર બન્યો છે, દારૂ એક
એવી વસ્તુ બની ચૂકી છે ભાવનગર શહેરમાં, કેમ કે જેવી રીતે સ્થાનિકો આરોપ કરી રહ્યા છે કે એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે ને બીજી તરફ જાણે કે ભાવનગરમાં બુટલેગરોને દારૂબંધીથી કોઈ ફરક જ ના પડતો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે. ત્યારે દલિત સમાજના આગેવાન છે તેમના દ્વારા ખાસ કરીને જે દલિત સમાજના યુવાનોમાં કોલેજો યુનિવર્સિટીમાં એમડી ડ્રગ્સનું જે દૂષણ વધી રહ્યું છે તેના કારણે ભૂતકાળમાં દલિત સમાજના 3 જેટલા યુવાનોએ આપઘાત પણ કરી લીધો છે, જે વિકેટ પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. બીજો પ્રશ્ન જે અન્ય સમાજના લોકો દલિત સમાજની યુવતીઓને ભોળાવીને ફોસલાવીને લગ્ન કરી લેતા હોય છે અને ત્યારબાદ તરછોડી દેતા હોય છે, તેને લઈને પણ એક સેમિનારની માંગ કરવામાં આવી છે અને આગામી સમયમાં જે વ્યાજખોરો દ્વારા આતંક મચાવવામાં આવી રહ્યો છે, વ્યાજના પૈસા માટે જે ઉઘરાણી કરવામાં આવી રહી છે તેને લઈને પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે. તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો. ભાવનગર શહેર અને જિલ્લાના વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા. એમાં ખાસ તો અમે જે રજૂઆત કરી એમાં દલિત સમાજના જે યુવાનો છે, શિક્ષિત યુવાનો, એમાં ડ્રગ્સ અને વ્યસનનું જે પ્રમાણ વધ્યું છે અને છેલ્લા 15 દિવસ કે મહિનાની અંદર 3 દલિત યુવાનોએ આપઘાત કર્યો છે. શિક્ષિત યુવાને એન્જિનિયર કક્ષાના માણસોએ. એટલે ડ્રગ્સનું પ્રમાણ કોલેજ વિસ્તાર યુનિવર્સિટી વિસ્તારમાં વધ્યું છે, એ તાત્કાલિક બંધ થવું જોઈએ. બીજું, દરેક દલિત વિસ્તારની અંદર છેલ્લા 1 મહિનામાં દલિત દીકરીઓ જે છે એને અન્ય સમાજ કે જે કાંઈ લોકો હોય એને ભોળવી, લલચાવી, ફૂસલાવી અને મેરેજ કરવાના બહાને લઈ જવામાં આવે છે. એને 4-6 મહિનામાં એને તરછોડી દેવામાં આવે છે. એટલે અમારી તો સાહેબને એવી વિનંતી કરી છે કે તમે જે આ દલિત સમાજના બહેનો છે એ ગેરમાર્ગે દોરાય અને લગ્ન કરીને જતા રહે છે, એનો એક મહિલા સેમિનાર કે એવું કરો તો મહિલાઓનું જે અત્યાચાર થાય છે અને જે લગ્ન જીવન બરબાદ થાય છે એ બચી જાય. ત્રીજો પ્રશ્ન, ભાવનગર શહેરની અંદર જે ગરીબ વિસ્તાર છે અને ગરીબ વિસ્તારમાં શ્રમજીવી લોકો હોય, પછાત વર્ગના લોકો હોય, બહેનો હોય, એને પૈસાની જરૂર હોય. તો ગઈકાલે અમારી પાસે એક એવો પ્રશ્ન આવ્યો હતો કે એક ભાઈ છે એને 6 લાખની જરૂર હતી, એણે 6 લાખ રૂપિયા 10% લીધા અને જેની પાસે લીધા એણે 5 હપ્તા આપ્યા. એટલે દર મહિને 60,000નો હપ્તો, એટલે 6 × 35 એટલે 3 લાખ રૂપિયા તો એણે વ્યાજના આપી દીધા. છતાં એ વ્યક્તિનું એટલું બધું ટોર્ચર હતું કે એ વ્યક્તિએ આપઘાત કરવાની કોશિશ કરી હતી. અમે એને અટકાવ્યો છે અને અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે કે જે આ બનાવ અટકે. ત્રીજો બનાવ કે જે દલિત અત્યાચારના ને એ બધો જે બનાવો થાય છે, અને ખાસ તો મારી રેન્જ આઈજીને મેં એવી વિનંતી કરી છે કે ભાવનગર શહેરના જેટલા પોલીસ સ્ટેશનો છે એમાં અમુક તત્વો કોઈ પણ ફરિયાદ કરવા જાય તો અમુક તત્વો ત્યાં બેઠા જ હોય છે કે જે ફરિયાદીને ફરિયાદ ન કરે અને સમાધાન કરે અને તોડ કરે છે. એવા અમે નામ સાથે પણ ફરિયાદ કરેલી છે. એટલે તાત્કાલિક આ અટકવું જોઈએ. અચ્છા, ખાસ તો કરીને મોહનભાઈ, ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા કથળી ચૂકી છે, એ બાબતે કંઈ રજૂઆત કરવામાં આવી છે કે કેમ? અને આમ જનરલી કાયદો અને વ્યવસ્થાનું જોવામાં આવે તો છેલ્લા 1-2 મહિનાથી જે બનાવો બનતા હતા એમાં મારા વ્યક્તિગત અભિપ્રાય પ્રમાણે જે વધુ બનાવો બનતા હતા, પણ રેન્જ આઈજી, એસપી, સિટી ડીવાયએસપી અને જે હમણાં દરેક વિસ્તારોની અંદર પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને એને લીધે જે આવા તત્વોને જે લોકોને ગેરમાર્ગે દોરીને જે કરતા હતા એ અટક્યું છે. એ હું વ્યક્તિગત મારો અભિપ્રાય છે. આ હતા દલિત સમાજના આગેવાન. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પોલીસ પાસે જ્યારે કોઈ વ્યક્તિ ફરિયાદ નોંધાવવા જાય તો ત્યારે ફરિયાદ નોંધવામાં આનાકાની કરવામાં આવે છે અને સમાધાન કરવામાં આવે છે. સમાધાન કરવા માટે તોડ પણ કરવામાં આવે છે. તેવા ગંભીર આરોપો હાલ લાગી રહ્યા છે. ત્યારે હવે જે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા રેન્જ આઈજી ગૌતમ પરમારે આ કાર્યક્રમ વિશે શું માહિતી આપી છે અને તેમણે શું આશ્વાસન આગામી સમયમાં આપ્યું છે તે સાંભળી લો. એકાદ અઠવાડિયાથી અહીંના લોકલ આગેવાનોએ અમારો સંપર્ક કરેલો કે દલિત વિસ્તારોમાં કેટલાક પ્રશ્નો છે સાહેબ, તમે લોકો આવો અને પ્રશ્નો લોકોનો સાંભળો અને એના સોલ્યુશન માટેના થોડા અમને પ્રયત્ન કરો. આજરોજ આ દીપક હોલમાં આ વિસ્તારના બોડીગેટ વિસ્તારના રહીશોની રજૂઆતોને સાંભળવા માટે અમે અહીંયા લોક દરબારનું આયોજન કરેલું છે. મોટા પ્રશ્નો, કેટલાક અંગત પ્રશ્નો, ચોરીમાં
બરાબર તપાસ નથી થઈ તે બાબતના પ્રશ્નો છે. બીજા કેટલાક એટ્રોસિટીની બાબતના પ્રશ્નો છે. મુખ્ય રજૂઆત રહીશોની એવી છે કે આજુબાજુના વિસ્તારમાં દેશી દારૂનું ચલણ પુષ્કળ છે અને કેટલાક લોકો જાહેર રસ્તા પર પણ દારૂ પીને કેટલુંક દંગલ કરતા હોય છે. આ બાબતે તાત્કાલિક રીતે અત્યારે તંબુ ચોકી શરૂ કરવાનું મેં નક્કી કર્યું છે અને તંબુ ચોકીમાં 5 માણસોનું પોલીસનું સ્ટ્રેન્થ અહીંયા મૂકવામાં આવશે અને અહીંયા પરમેનન્ટ પોલીસ ચોકી બને તેની કાર્યવાહી હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સર, જે પ્રમાણે લોકોના પ્રશ્નો મળી રહ્યા છે, આવનારા સમયમાં ભાવનગરના વિવિધ વિસ્તારોમાં પણ આ પ્રકાર ચોક્કસપણે આ જ પ્રકારનું આયોજન છે કે અલગ અલગ ભાવનગરના વિસ્તારોમાં, રેન્જના તમામ જિલ્લાના વિસ્તારોમાં, અલગ અલગ વિસ્તારોમાં જઈને લોક પ્રશ્નોનું એમનું સાંભળીને પછી ત્યાં તાત્કાલિક રીતે નિકાલ થાય તેના પ્રયત્નો અમે કરીશું અને વારે તેનું અમે એ પણ નક્કી કર્યું છે કે એકવાર લોક દરબારમાં જે પ્રશ્નો આવ્યા છે એનું સોલ્યુશન ના થાય ત્યાં સુધી એને પોલીસ ડિપાર્ટમેન્ટ એના માટે પૂરતા પ્રયત્નો કરશે અને જે દારૂબંધીના અને અન્ય જે પ્રશ્નો છે ને એ તાત્કાલિક રીતે સોલ્વ કરવા માટે પણ જેમ અહીંયા ચોકીનું આયોજન કરવાનું આજેથી નક્કી કરેલ છે એ પ્રમાણે અન્ય જગ્યાઓ પર પણ આ પ્રકારના પ્રશ્નો અથવા બીજા કોઈ પણ પ્રશ્નો હશે તો તાત્કાલિક રીતે પ્રશ્નો અમે હાથ ધરીશું. આ હતા ભાવનગરના રેન્જ આઈ. તેમણે પોતે પોતાના નિવેદનમાં સ્વીકાર્યું છે કે દારૂનો પ્રશ્ન છે તે મોટા પ્રમાણમાં તેમની સામે આવ્યા છે અને તેને જ લઈને તેઓ આગામી સમયમાં ભાવનગરની પોલીસ છે તે દારૂના દૂષણને ડામવા માટે કટિબદ્ધતાથી કામ કરશે અને જે કોઈ પણ આરોપીઓ છે આ સામાજિક તત્વો બેફામ બન્યા છે તેમને ડામવાના પ્રયાસો કરવામાં આવશે. આ ભાવનગર શહેરમાં લોક દરબાર દલિત સમાજનું યોજાયું હતું, જેમાં આ સમગ્ર કાર્યક્રમ રહ્યો હતો અને આ કાર્યક્રમમાં જેવી રીતે પોલીસની પોલ ખુલતી ઘટનાઓ સામે આવી છે તેના કારણે જે ઉચ્ચ અધિકારીઓ છે તે શરમજનક સ્થિતિમાં મુકાયા હતા. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.